પંચમહાલ શહેરના ઉંજડા ગામ ખાતે તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી। ભરવાડ ફળિયામાં આવેલ 26 પાકા મકાનો હિટાચી અને જેસીબીના મશીનથી તોડવામાં આવી રહ્યા। 20 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। વર્ષો પહેલા ગામ તળની જમીનમાં મકાનો બનાવી દીધા હતા। તાલુકા વિકાસ અધિકારી પાયલ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરતા દબાણ તોડવામાં આવ્યું। 26 જેટલા ભરવાડ પરિવારો ઘર વિહોણા બનતા ચિંતિત થઈ ઉઠ્યા। અનેક પરિવારોના પોતાના આશિયાનો છીનવાઈ જતા ખુલ્લા ખેતરોમાં રહેવા મજબૂર। ઘર તૂટતા જોઈને આંખમાંથી આંસુ વહેતા જોવાયા। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવામાં આવી રહ્યું। માજી સરપંચ દિનેશ બારિયાની હત્યા ભરવાડ ફળિયાના 3 ઇસમો દ્વારા કરવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। અમે गरीब माणस क्या जवी एक गुनो तो सरकार माफ करे से, एक फिर तो सरकार माफ करे से। तो तमे हमारी दया ना कही में 10-10 छोकरा लई भाई माथा सुमस ये में कई जवी हमारी पास कोई धंधो न तो बीजो हमारी डेरी बंद कराई दी थी। तो हमें खावी सो हमें गरीब क्या हमारी पास विखुद जमी हो तो हमें पड़ा रहा में कोई हमने ना के हमने गरीब माणस सुल्या हैरान करो सो। हमें 50 वर्ष रही है आज काल नहीं रहता। तो तमे हमारी दया ना करी क्या चाहिए हमें हमें हमारा उद्धार करो। जीने गुनो करो ये तो सजा से। तो आज हमारा बीजा माणसों ने शू गुनो तो बीजा ने बधाने मारी ने कहते 200 मारा मारू ककड़ो से एम क्या जई माथा समायो आई શું નામ તમારું? થોડી બેન ઉજળા ભરવા ફળિયામાં સરકારી પડતર જમીનમાં આશરે 26 જેટલા મકાનો ભરવા ફળિયામાં રહેતા હતા। અને લગભગ એ અમને જાણ થતાં ટીડીઓશ્રીએ અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતરમાં દબાણ કરેલું છે। એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે વખત નોટિસ આપેલી છે એમને કારણદર્શક જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું, પણ એમને જરૂરી દસ્તાવેજ પુરાવા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે બધા અધૂરા હતા। એટલે માન્ય ન રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે। તો 26 જેટલા મકાનો હતા।